નાની ડીંગલીની ફરમાઈશ દ્વારકાધીશને યાદ કરવો છે એટલે હે દ્વારિકાના નાથની મીઠુડી નજર। અરે મિત્રો, હાલમાં એન્જલ માટે સ્પેશિયલ ગીતા રબારીએ મિત્રો ગીત ગાયું છે। એન્જલ માટે સ્પેશિયલ મિત્રો દ્વારકાધીશનું ગીત ગીતા રબારીએ ગાયું છે અને એટલું સુંદર ગીત ગાયું છે ને કે ન પૂછો વાત મિત્રો। ખરેખર તમે એ ગીત સાંભળશો ને તો તમારું પણ મન ખુશ થઈ જવાનું છે। હવે મિત્રો તમે બને ને તો તમે આ વિડીયો પૂરેપૂરો જોઈજો, કેમ કે મિત્રો તમારે એ ગીત સાંભળવું હોય ને તો મિત્રો તમારે આ વિડીયો પૂરેપૂરો જોવો જોઈશે। અને મિત્રો આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ ને એ પહેલાં અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય તો જરૂરથી એક સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને લાઈક ન કરો ને તો ચાલશે, પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો। જય દ્વારકાધીશ લખવામાં તમારા લોકોનું કાંઈ જ એટલે કાંઈ જ નથી લૂંટી જવાનું। તો બને તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો। અને હવે મિત્રો આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ। તો હવે મિત્રો તમે બધાય જાણતા જ હશો કે હાલમાં એન્જલ છે એ અત્યારે દનવટ કરીને દ્વારકા જઈ રહી છે। હવે એમાં ઘણા બધા લોકો છે તે એન્જલને સપોર્ટ કરી રહ્યા છે, ઘણા બધા કલાકારો છે એ એન્જલ માટે મિત્રો ગીત ગાઈ રહ્યા છે, પણ એમાં હાલમાં મિત્રો ગીતાબેન રબારીએ દ્વારકાધીશનું ગીત ગાયું છે લાઈવ પ્રોગ્રામની અંદર। હો મિત્રો, લાઈવ પ્રોગ્રામની અંદર ગીતાબેન રબારીએ ગીત ગાયું છે અને એ ગીત આપણાને એમ થાય કે ના આ ગીત છે એ એન્જલ માટે જ ગાયું છે। હવે મિત્રો તમને ગીતનો વિડીયો પણ બતાવવા જઈ રહ્યો છું, પણ એ ગીતનો વિડીયો બતાવું એ પહેલાં અમારી ચેનલની અંદર હજુ કહું છું મિત્રો, અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય તો જરૂરથી એક સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને લાઇક ન કરતા કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો। હવે મિત્રો આપણે જરાય નથી રાહ જોવી। હવે મિત્રો ગીતાબેન રબારીએ જે લાઈવ પ્રોગ્રામની અંદર દ્વારકાધીશનું ગીત ગાયું છે એ ગીતનો વિડીયો આપણે બતાવી દઈએ। તો સૌ પહેલાં તમે આ વિડીયો જુઓ। જન્મ્યો તું જેલમાં, માળ્યો તું મહેલમાં, આ દોરંગી દુનિયાના ખેલમાં બેહજો મારી વેલમાં। જન્મ્યો તું જેલમાં, માળ્યો તું મહેલમાં, આ દોરંગી દુનિયાના ખેલમાં બેહજો મારી વેલમાં। મારો દેવ દ્વારિકા વાળો આ ગોવાળો ભેડો પાડ્યો, ઈ તો હોનાની નગરી વાળો આ ગોવાળો ભેડો પાડ્યો, વાલો ગાયો નો ગોવા। હવે મિત્રો તમને આ ગીત જો ગમ્યું હોય તો મિત્રો જરૂરથી કોમેન્ટની અંદર જણાવી દેજો। અને આ ગીત એન્જલ માટે ગાયું હોય ને એવું જ લાગી રહ્યું છે। હો મિત્રો, એન્જલ માટે જ ગીત ગાયું હોય એવું લાગી રહ્યું છે, કેમ કે મિત્રો હાલમાં એન્જલ છે એ દ્વારકા જઈ રહી છે અને મિત્રો અત્યારે દ્વારકાધીશનો હવે મિત્રો બર્થડે પણ આવી રહ્યો છે, એટલે મિત્રો કોમેન્ટની અંદર જરૂરથી મિત્રો જય દ્વારકાધીશ લખી દેજો। અને હવે મિત્રો આપણે આ વિડીયોને અહીંયા પૂરો કરી ફરી એક નવા વિડીયો સાથે મળીશું, ત્યાં સુધી તમને બધાઈને મારા તરફથી જય જય દ્વારકાધીશ।